નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. આજે મિત્રો આપણે ગુજરાત હાઈકોર્ટની જે એક્ઝામ છે બેલીફ અને ડીવાયએસઓ મેન્સ, બરાબર છે, ડીવાયએસઓની આપણે વાત કરીએ તો આ જે પરીક્ષા છે એની તારીખ આવી ગઈ છે હમણાં, બરાબર છે. એક્ઝામ છે પોસ્ટપોન થઈ હતી તો હવે નવી તારીખ આવી ગઈ છે, આની ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે. તેના અંગે થોડી બરાબર છે અહીંયા ચર્ચા આપણે કરી લઈએ. તો ભાઈ અહીંયા જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે તેમના દ્વારા આ જે પરીક્ષા છે બરાબર એ કન્ડક્ટ કરવામાં આવે છે. આજે છે 13 તારીખ 13 મે 2025. તો ભાઈ આજે આ લોકોએ એક નોટિફિકેશન એટલે કે જે એક અપડેટ છે એ અપડેટ ભાઈ બરાબર આ લોકોએ અહીંયા આપી છે. શું કહી રહ્યા છે જરા જોઈ લઈએ. તો અહીંયા કહી રહ્યા છે સબ્જેક્ટમાં કે રિવાઇઝ્ડ ડેટ ઓફ એક્ઝામ ફોર ધ પોસ્ટ ઓફ ડેપ્યુટી સેક્શન ઓફિસર એન્ડ પ્રોસેસ સર્વર ઓર બેલીફ ઇન ધ હાઈકોર્ટ ઓફ ગુજરાત, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ્સ એન્ડ લેબર કોર્ટ્સ અંડર રિક્રુટમેન્ટ ડ્રાઈવ 2024. તો 2024ની જે ભરતી છે જેના અંદર ભાઈ તમારી જે ડેપ્યુટી સેક્શન ઓફિસર છે, પ્રોસેસ સર્વર જેને આપણે બેલીફ કહીએ છીએ, બરાબર છે, તો બેલીફ માટેની છે ભરતી આ. તો આ બે પોસ્ટ માટે આ લોકોએ બરાબર જે રિવાઇઝડ જે ડેટ રાખી છે તો તેના માટેની આ લોકોએ જે અપડેટ છે આપણને અપડેટ આપી છે. ચલો ભાઈ શું કહી રહ્યા છે કે ઇન કન્ટિન્યુએશન ટુ ધ પબ્લિક નોટિસ ડેટેડ 9/5/2025 9/5/2025 all the candidates are hereby informed that the examination earlier scheduled on 11 May 2025 which was postponed due to security concerns will now be held on 18 May 2025 as per details given below. 11/5/2005 આ લોકોએ જે પોસ્ટપોન જે એક્ઝામ છે બરાબર પોસ્ટપોન રાખી હતી, 11 તારીખે લેવામાં આવી હતી. 9 તારીખે આ લોકોએ અપડેટ આપી હતી કે એક્ઝામ પોસ્ટપોન કરી રહ્યા છે. ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ છે, મતલબ જે આપણી જે ભારતની જે ઓપરેશન જે સિંદૂર છે એ ચાલુ રહ્યું હતું, તો તેના કારણે બરાબર છે અહીંયા સિક્યુરિટી કન્સર્નના કારણે બી આપણે એને આ લોકોએ બરાબર છે અહીંયા શું કરી હતી, એક્ઝામ આગળ હોલ્ડ કરી હતી. તો હવે આ લોકો શું કહી રહ્યા છે કે ભાઈ આ જે એક્ઝામ છે એ હવે એની નવી તારીખ આવી ગઈ છે અને અહીંયા આપણે લેવાના છે 18 મે બરાબર 2025ના રોજ રવિવારે, બરાબર છે, સન્ડે આ એક્ઝામ છે. હવે જો પ્રોસેસ સર્વર છે જે બેલીફની આપણે વાત કરીએ તો એની 18 તારીખે જે એક્ઝામ આ શિફ્ટ 1ની અંદર રહેશે અને ડેપ્યુટી સેક્શન ઓફિસર છે એમની પણ 18 તારીખે બરાબર એ શિફ્ટ 2માં રહેશે. અચ્છા શું કહી રહ્યા છે જરા જોઈ લઈએ, આપણે વાંચી લઈએ શું શું અહીંયા કહી રહ્યા છે. તો કેન્ડિડેટ્સ આર એડવાઇઝડ ટુ ડાઉનલોડ ધેર રિવાઇઝડ એડમિટ કાર્ડ ફ્રોમ exams.nta.ac.in/hcg by using their respective application number and date of birth. Candidates are also advised to read the instruction contained therein carefully and to note the following. અચ્છા ભાઈ વિદ્યાર્થીને આગ્રહ રહેશે, કે આ જે વેબસાઇટ છે એનટીએની, તો એનટીએની વેબસાઇટ ઉપરથી તમારું જે એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખીને તમે તમારું જે કોલ લેટર છે એને ડાઉનલોડ કરી લો, રાઈટ, અને ચેક કરી લો. ઇન્સ્ટ્રક્શન આપણે આના અંદર બરાબર શું કરી રહ્યા છે આ લોકો કે ધ એડમિટ કાર્ડ ઇઝ ઇશ્યુડ પ્રોવિઝનલી ટુ ધ કેન્ડિડેટ સબ્જેક્ટ ટુ ફુલફિલમેન્ટ ઓફ એલિજિબિલિટી કન્ડિશન. એડમિટ કાર્ડ બરાબર તમને મળી જશે કે ભાઈ જેના કારણે તમને ખબર પડી જાય કે ભાઈ તમે એલિજિબલ છો કે નહીં શું છે. કાઇન્ડલી નોટ ધેટ ફોર ઇચ પોસ્ટ ધ રોલ નંબર એન્ડ એડમિટ કાર્ડ વિલ બી ડિફરન્ટ. શું કહે છે કે કાઇન્ડલી નોટ ધેટ ફોર ઇચ પોસ્ટ, દરેક પોસ્ટ માટે જે રોલ નંબર છે અને એડમિટ કાર્ડ છે બરાબર એ અલગ રહેશે. Therefore, candidates who have applied for more than one post are required to download the admit card separately for each post. ભાઈ જેણે બંને પોસ્ટ માટે બરાબર જે લોકો ક્વોલિફાય છે, જે લોકોની બંને એક્ઝામ છે, તો એ લોકોને શું કરવાનું રહેશે ભાઈ, એ અલગ અલગ તમારે સેપરેટ જે એડમિટ કાર્ડ છે ડાઉનલોડ કરવાનું રહેશે. એડમિટ કાર્ડ વિલ નોટ સેન્ડ બાય ધ પોસ્ટ. એડમિટ કાર્ડ છે ભાઈ તેને પોસ્ટ દ્વારા મોકલવામાં નહીં આવે. ઇશ્યુ ઓફ એડમિટ કાર્ડ હાવેવર વિલ નોટ નેસેસરીલી મીન એક્સેપ્ટન્સ ઓફ એલિજિબિલિટી which shall be further scrutinized at subsequent stages of the recruitment process. અચ્છા આગળ બરાબર જે રિક્રુટમેન્ટ પ્રોસેસ થશે તો ત્યાં એની અંદર આ લોકો કહે છે કે ભાઈ એડમિટ કાર્ડ જે આપણે ઇશ્યુ કર્યું છે કે નેસેસરી નથી, બરાબર છે, મતલબ એ કંઈ એક્સેપ્ટન્સ એનું બરાબર નહીં રહે, રાઈટ, એલિજિબિલિટી માટેનું. પણ હું તમને અહીંયા સલાહ આપીશ કે ભાઈ એડમિટ કાર્ડ તમારું સંભાળીને રાખજો, તો પણ એડમિટ કાર્ડ છે બરાબર સંભાળીને રાખજો. Next, candidates are advised to preserve a copy of their admit card and keep it in a good condition for further reference. શું કહે છે ભાઈ, એડવાઇસ આપે છે કે ભાઈ એડમિટ કાર્ડ છે તેની કોપી બરાબર રાખજો અને સારી કન્ડિશનમાં રાખજો. આગળ ફર્ધર કોઈ બરાબર કોઈ જરૂરિયાત પડે
એના માટે આ જે આપણે આગળની જે લાઈન વાંચી ને આનો મિનિંગ મેં જે કીધું એ નહીં થાય. અહીંયા કહી રહ્યા છે ઇશ્યુ ઓફ ધ એડમિટ કાર્ડ હાવેવર વિલ નોટ નેસેસરલી મીન એક્સેપ્ટન્સ ઓફ એલિજિબિલિટી. અચ્છા, which shall be further scrutinized at subsequent stages of the requirement process. અચ્છા, જો તમારા પાસે એડમિટ કાર્ડ છે તો એનો મતલબ એવો નથી કે અહીંયા જે તમે જે રિક્વાયરમેન્ટ પ્રોસેસ છે એના માટે એલિજિબલ થઈ જાઓ. ઓકે, આ એ વસ્તુની આ લોકો વાત કરી રહ્યા છે. કારણ કે ઘણા બધાને એવું લાગે કે મારા પાસે એડમિટ કાર્ડ આવી ગયું છે એટલે મને નોકરી લાગી લે. નહીં, એવું નથી ભાઈ. રાઈટ, તો એ વસ્તુ છે અહીંયા. તો એનો મિનિંગ એ છે. મેં મિનિંગ છે થોડો અલગ કરી દીધો. પછી કહે છે કે કેન્ડિડેટ્સ આર એડવાઇઝડ ટુ પ્રિઝર્વ અ કોપી ઓફ ધેર એડમિટ કાર્ડ એન્ડ કીપ ઇટ ઇન અ ગુડ કન્ડિશન ફોર ફર્ધર રેફરન્સ. ભાઈ હા, એડમિટ કાર્ડને સાચવી રાખજો. મેં આગળ જ વાત કરી હતી. કારણ કે મને આ જે લાઈન વાંચી મને લાગતું હતું કે અહીંયા લોચા લાગે છે. સમજવાની અંદર મારી કંઈ ભૂલ થઈ છે. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ તો કેન્ડિડેટ્સ આર ઓલ્સો એડવાઇઝડ ટુ કીપ વિઝિટિંગ ધ ઓફિશિયલ વેબસાઇટ exams.nta.ac.in/hcg or gujarathighcourt.nic.in or highcourtojas.gujarat.gov.in for latest updates. ભાઈ કેન્ડિડેટ્સને કહેવામાં આવે છે કે ભાઈ બીજી બધી જે આપણી જે વેબસાઇટ છે એના ઉપર વિઝિટ કરતા રહેજો. જે લેટેસ્ટ અપડેટ્સ આવશે બરાબર ત્યાં તમને અહીંયા મળી જશે. રાઈટ, અને કોઈ અગર તમારી જો ક્વેરી હોય, અહીંયા લખ્યું છે આ લોકોએ, for any query or clarification candidate can call the NTA help desk at 01140759000 or 69227700 or write to NTA. આ એક આ લોકોનું ઈમેલ આઈડી છે ghcre@nta.ac.in. બરાબર, તો આ બધી અપડેટ છે આ લોકોએ બરાબર અહીંયા આપી છે આપણને. એટલે આપણે તો સિમ્પલ વસ્તુ છે ભાઈ, એડમિટ કાર્ડ છે તમારે ડાઉનલોડ થઈ ગયું, ભાઈ ડાઉનલોડ કરી લેજો. આમ તો એડમિટ કાર્ડ બધા વિદ્યાર્થી મિત્રો સેવ કરીને જ રાખે છે પોતાના મોબાઈલની અંદર, પણ આ લખ્યું છે આના અંદર એટલે ખાસ કરીને સેવ રાખજો જ. આધાર કાર્ડની અંદર બરાબર એક વખત જરા જોઈ લેજો બધું બરાબર સિસ્ટમ છે કે નહીં. રોલ નંબર તમારો બરાબર એક વખત જરા જોઈ લેજો. નામ બરાબર લખ્યું છે કે નહીં બધું બરાબર ચેક કરી લેજો. ચલો આના સાથે વાત કરીએ આપણે ભાઈ નેક્સ્ટ. તો ભાઈ જુઓ, બીજી તો આપણે વાત કરીએ ભાઈ રેવન્યુ તલાટીની ભરતી છે ભાઈ તે આવી રહી છે. અને તલાટીની ભરતીમાં તમને ખબર અહીંયા જોવા મળે છે કે 2300+ જગ્યાઓ છે. રાઈટ, આ ભરતીમાં ભાઈ તમને અહીંયા 2300+ કુલ જગ્યાઓ તમને જોવા મળી રહી છે. રેકોર્ડેડ આપણે બેચ કોર્સ લોન્ચ કર્યો છે જેની કિંમત છે માત્ર 1000 રૂપિયા અને લાઈફ ટાઈમ આની ભાઈ વેલિડિટી છે. બરાબર, કોર્સની જે વેલિડિટી છે એ લાઈફ ટાઈમ છે. મતલબ બીજા કોઈ એક્ઝામમાં જો તમારે આનો ઉપયોગ કરવો હોય તો તમે ઉપયોગ કરી શકો છો. કારણ કે વિદ્યાર્થી મિત્ર ખાલી કોઈ એક્ઝામની તૈયારી નથી કરતું, મલ્ટિપલ એક્ઝામની તૈયારી કરતા હોય છે. તો આના અંદર જે સબ્જેક્ટ આવશે તમારી બીજી એક્ઝામની અંદર પણ બરાબર ગુજરાત ગવર્મેન્ટની બીજી એક્ઝામમાં પણ કવર થશે. ત્યાં તમે બરાબર આને કવર કરી શકો છો. તો આપણે ડે વાઇઝ અને સબ્જેક્ટ વાઇઝ અહીંયા લેક્ચર્સ આપીએ છીએ, જ્યાં મેથ્સ અને રિઝનિંગના લેક્ચર મેં અપલોડ કરી દીધા છે. બીજા બધા લેક્ચર પણ બરાબર ધીરે ધીરે અપલોડ થશે. અને બધા લેક્ચર બરાબર હું જ ભણાવું છું, બધા વિષય અહીંયા હું જ ભણાવું છું. ક્લાસ પીડીએફ છે 300+ તમને અહીંયા મળી જશે. ટોપિક ટેસ્ટ તમને બરાબર અહીંયા મળી જશે 500+. સેક્શનલ ટેસ્ટ મળશે તમને. પાછળના વર્ષના પ્રશ્નો મળી જશે. પ્રિયર પેપર જે ગુજરાત ગવર્મેન્ટ એ બરાબર લીધા છે, તો GSSB દ્વારા જે લેવામાં આવ્યા છે તે પણ તમને બરાબર બીજા બધા મળી જશે. મૂક ટેસ્ટ મળી જશે અહીંયા 50+. અને ઈ બુક છે બધા વિષયની તમને અહીંયા મળી જશે. ઈ બુકની જો તમારે પ્રિન્ટઆઉટ કરાવી તો તમે પ્રિન્ટઆઉટ કરાવી શકો છો. કારણ કે હું ઈ બુક આપું છું, PDF ફોર્મેટમાં આપું છું. રાઈટ, તો સીધી વસ્તુ છે કે 1000 રૂપિયાની અંદર જો તમને ઘરે પણ બરાબર છે બુક મોકલાવો તો પછી યાર એ નહીં મને પોસાય. રાઈટ, સિમ્પલ વસ્તુ છે. તો રાઈટ, એ બધી વસ્તુ નહીં થાય. જો તમારે ઈ બુકની પ્રિન્ટઆઉટ કરાવી હોય PDFની તો તમે પ્રિન્ટઆઉટ કરાવી લેજો. રાઈટ, એ તમે કરાવી શકો છો. તો આ બધી વસ્તુ છે. જેને પણ કોર્સની ખરીદી કરવી હોય ભાઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. મયુર રહીરાવ મારા પોતાના નામથી ભાઈ એપ્લિકેશન છે અને પેડ કોર્સમાં જતા રહો, ત્યાંથી તમે આ જે કોર્સ છે તેની ખરીદી કરી શકો છો. આના સાથે બીજી બધી વાતો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો ભાઈ, શેર કરી લો ચેનલને બરાબર છે, વિડીયોને લાઇક કરી દો. અને જો તમારો કોઈ ડાઉટ હોય તો તમે ભાઈ શું કરી શકો છો, કમેન્ટ કરી શકો છો. તો અહીંયા સુધી બરાબર સેશન રાખીએ, મળીએ છીએ બીજા ક્લાસની અંદર. બાય બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.